આ વિડીયોમાં આપણે એસબી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલની ઇન્કમની ગણતરી કરવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ એસબી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલથી, જેમાં તમે જોઈ શકો છો કે 27 લાખ સબસ્ક્રાઇબર હાલમાં જોવા મળે છે અને જેમાં દર દિવસે વિડીયો આવતા જ હોય છે. તો પ્રથમ ટૂલ આપણે યુઝ કરીએ છીએ યુટ્યુબ ઇન્કમ કેલ્ક્યુલેટર ટ્યુબ બડીનું, જેમાં તેમણે ડિમાન્ડ કરેલી છે મંથલી વ્યૂ કેટલા હોય છે, તો તેમની ગણતરી આપણે સૌપ્રથમ કરવાની છે. તો દર મહિને તેઓ કેટલા વિડીયો નાખે છે, તો મેં એનું કેલ્ક્યુલેટર કરી નાખ્યું છે. અને તો તમે જોઈ શકો છો કે અહીંયા વીક લખેલા છે નીચે, તો મંથ લખેલા આવે ત્યાં સુધી આપણે વિડીયો કેલ્ક્યુલેટ કરીશું. તો અહીંયા 21 વિડીયો છે અને દરેક વિડીયો ઉપર 1 મિલિયન વ્યૂઝ છે, એટલે કે 9 થી 10 લાખ જેટલા વ્યૂઝ એક વિડીયો પર આવે છે. તો આપણે અંદાજો લગાવીએ કે 21 વિડીયોના કેટલા કેલ્ક્યુલેશન સાથે તમને જણાવશે કે 21 વિડીયો ગુણ્યા એક વિડીયોમાં 10 લાખ, એકમ દશક 100 હજાર 10 લાખ અને 10 લાખ. ઓકે, તો અહીંયા એકમ દશક 100 હજાર 10 લાખ 10 લાખ અને કરોડ 21 કરોડ આંકડો આવેલો છે. અહીંયા આપણે લખીશું 21 કરોડ, એકમ દશક 100 હજાર 10 લાખ 10 લાખ અને કરોડ 21 કરોડ થઈ ગયા. હવે અહીંયા એસબી હિન્દુસ્તાનીના સબસ્ક્રાઇબરની ડિમાન્ડ કરેલી છે કે કેટલા સબસ્ક્રાઇબર છે. તો આપણે સબસ્ક્રાઇબર જોઈ લઈશું, 26 લાખ અને 70,000 છે. ડાયરેક્ટ આપણે લખી દઈશું 26 લાખ અને 73,000. હા, 70,000. કેટેગરી કઈ છે ચેનલની, તો એ મનોરંજનની કેટેગરી છે, એટલે એન્ટરટેનમેન્ટ આવશે. કેટેગરી સિલેક્ટ થઈ ગઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે એમની મંથલી ઇન્કમ કેલ્ક્યુલેટ રેવન્યુ કેટલું આપેલું છે, $34,650. આ એક નક્કી ઇન્કમ નથી, આપણે હજુ પણ જોવાના છીએ અન્ય સોર્સ જેમાં કેટલી ઇન્કમ બતાવે છે. $34,650 INR. હવે તમે જોઈ શકો છો અહીંયા 34,650 USD ને કેટલા, તો એકમ દશક 100 હજાર 10 લાખ 10 લાખ મહિનાની 30 લાખ યુટ્યુબ ઇન્કમ આ વેબસાઇટ જણાવે છે કે એમની 30 લાખ અંદાજે ઇન્કમ હોઈ શકે. તો આના પર આપણે ભરોસો કરી શકીએ નહીં. એક ચેનલની આટલી ઇન્કમ બતાવે છે તો એમની ઘણી બધી ઇન્કમ છે, પરંતુ એ લોકો સમાજ સેવામાં પણ બહુ બધો ઉપયોગ કરે છે, એમની મહેનતની કમાણી છે. આપણે તો કેવલ અંદાજો લગાવી શકીએ છીએ. ફાઇનાન્સ રિલેટેડ ટોપિક છે, તો આપણે ડાયરેક્ટ ફાઇનાન્સના ડેટા પ્રદર્શિત કરતી વેબસાઇટ છે, જેના પર જઈશું. શીખો ફાઇનાન્સ, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે દરેકની ટ્યુબ બડી અને શીખો ફાઇનાન્સની તમે પણ જોઈ શકો છો. ડાયરેક્ટ ગૂગલ પર સર્ચ કરવાનું શીખો ફાઇનાન્સ. હવે અહીંયા પ્રથમ વેબસાઇટ જોવા મળશે ઇન્ફોર્મેશનની, આમાં ફાઇનાન્સને લગતા દરેક ઇન્ફોર્મેશન હોય છે. તો આપણે પ્રથમ વેબસાઇટ પર ક્લિક કરશું. આપણે જે ટોપિક સર્ચ કરતા હતા એ ટોપિકને કેપ્ચર કરી નાખ્યો છે અને અહીંયા આપણને જોવા મળે છે એસબી હિન્દુસ્તાની ટીમની મહિનાની આવક. હવે અહીંયા આ પોસ્ટ પર એમણે વાત કરી છે એસબી હિન્દુસ્તાનીના જે પણ ઇતિહાસ છે, એમની હિસ્ટ્રી શું છે, એમની ચેનલો કેટલી છે, શું એ નવું કરી રહ્યા છે, એમના વિશે કેરેક્ટર કયા છે, ઓરિજિનલ નામ કયા છે અને કેરેક્ટરમાં નામ કયા છે, દરેક કેરેક્ટર યુટ્યુબમાં કયો ભાગ ભજવે છે અને શું કામ કરી રહ્યા છે, જેમ કે કેમેરા અને શૂટિંગ બળવંતસિંહ મામૈયાને અભિત કરી રહ્યા છે, એવી રીતે. હવે અહીંયા નીચે યુટ્યુબ આવક વિશે વાત કરેલી છે. એસબી હિન્દુસ્તાની ટીમની અંદાજિત આવક અહીંયા દર્શાવેલી છે. એમાં સોશિયલ બ્લેન્સ અને એક અન્ય વેબસાઇટ છે અને વીડ આઈકુ નામની 3 વેબસાઇટનું અંદાજિત જે બજેટ વેબસાઇટ દર્શાવે છે, 3 બજેટ અહીંયા મૂકેલા છે. આ ત્રણેય પરથી એક અંદાજો લગાવી શકાય છે કે સરેરાશ એટલી આવક હશે. અને ઘણી બધી માહિતી આપેલી છે અહીંયા, કેટલું કમિશન યુટ્યુબ લે છે આંકડામાં. તો આના પરથી તમે એક અંદાજો લગાવી શકશો કે યુટ્યુબ પરથી તેઓ કેટલી કમાણી કરે છે. હું એટલું જ તમને બતાવી શકું છું કે તેઓ કમાણી પણ કરે છે અને સમાજ સેવા પણ કરે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને
તમને જો કાંઈ ઇસ્યુ જણાતું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ધન્યવાદ.